બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન હવે આ ધરતી ઉપરથી સ્વધામ જવાનો સંકલ્પ કરે છે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે પરમાત્મા આ ધરતી ઉપર પ્રગટ થાય છે. અને આ વખતે ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર આવ્યા, જેની લીલાઓનું ગાન આપણે છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા છીએ. પછી જ્યારે ભગવાન આ લીલાઓ પૂર્ણ કરે ત્યારે હવે એવો સંકલ્પ કરે છે કે આ ધરતી ઉપર આવી અને મેં એવું કાર્ય કર્યું છે કે જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી અનંત જીવ મારા દિવ્ય ધામમાં આવશે. $49 વર્ષ 2 માસ અને 1 દિવસ આ ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણ રહ્યા. પોતે મનમાં સંકલ્પ કરી લીધો છે. ગોપાળાનંદ સ્વામીને ભલામણ કરી છે કાર્યાણીમાં કે જે હેતુ માટે અમે આવ્યા છીએ, તમે આવ્યા છો, એ હેતુને પ્રવર્તાવો છો. અને મહારાજે વિચાર કર્યો કે મારા વિશે પ્રીતિવાળા ભક્તો કે મારા વિના એક ક્ષણ પણ રહી ન શકે, જે વિયોગમાં તડફડીને મરી જાય, જેમ માછલું પાણીની બહાર કાઢો અને તડફડીને મરી જાય, એવા અતિ ભગવાન વિના બીજો સંકલ્પની આવા ભક્તો, એને મારે કેમ કહેવું કે હવે હું આ શરીર છોડી અને મારા ધામમાં જઈશ. ધીમે ધીમે મહારાજે મંદવાળ ગ્રહણ કર્યું. ધામમાં જવા માટે તો અગાઉ પણ સંકલ્પ કરેલા. પંચાળામાં, અગતરાયમાં, ગઢપુરમાં એવી બીમારી ગ્રહણ કરેલી કે એ વખતે પણ મહારાજ શરીર છોડવા માટે સંકલ્પ કરી લીધો હતો. પણ પોતાના ભક્તોની વૃત્તિ, એનું ચિત્ત પરમાત્મા પ્રત્યેનો જે સ્નેહ એ ભગવાનને ખેંચી રાખતો હતો. ભગવાન સ્નેહરૂપી દોરડીએ બંધાઈ ગયા છે. પછી મહારાજે મંદવાળ ગ્રહણ કર્યો, ખાવા પીવાનું છોડી દીધું છે. થાળ જમે નહીં, જમે તો થોડું જમે, ઉદાસીન રહે, જરૂર પૂરતી વાત કરે. એટલે બધા બહુ ભક્તો, સંતો, પાર્ષદો, જીવબા, લાડુબા આદિક સ્ત્રી ભક્તો બહુ ઉદાસ થઈ ગયા છે. અને મહારાજે દાદાના દરબારગઢમાં આ છેલ્લી સભા બોલાવી. પોતાનો સ્વધામ જવાનો સંકલ્પ જાહેર કરવા માટે સભાની અંદર મોટા મોટા સંતો, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, એક ભગવાન જેવા સમર્થ સંત, 500 પરમહંસો, એક બાજુ દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, અલિયા ખાચર, આવા મહાન ભક્તો છે. રતનજી, મિયાજી, ભગુજી, મૂળજી બ્રહ્મચારી, આ બધા પાર્ષદો બેઠા છે. એટલે મહારાજે
સભામાં કીધું કે હવે અમારે અમારા ધામમાં જવું છે. હવે આ શરીર છોડી અમારા સ્વધામની અંદર જવું છે, તો તમે અમને રજા આપો. એટલી જ આ વાત સાંભળી ત્યાં તો મૂર્છા આવી ગઈ કેટલાયને. રડવા માંડ્યા, આંખમાંથી લોહીના આંસુઓ પડવા માંડ્યા. જળ વિયોગે જેમ માછલું ન જીવે કોઈ પડી ગયા. મહારાજ, તમે આવું ન કહેશો, અમે તમારા વિના નહીં જીવી શકીએ. આજ ભગવાન સ્વામિનારાયણનો અવતારી પણ છે. બીજા અવતારોની અંદર ભગવાન અગાઉ પોતાના તમામ પરિવારને સાફ કરીને પછી ધામમાં ગયા છે. અને અહીંયા મહારાજ એમ કહે છે કે તમે મને રજા આપો તો હું ધામમાં જાઉં. ત્યારે બધા રડવા માંડ્યા, ધ્રુસકા ભરીને. મહારાજ કે અમે જે હેતુ માટે આ શરીર ધારણ કર્યું હતું, ત્યારે અમે આ શરીર ધારણ કરી અને આ બ્રહ્માંડના જીવોને અમારા અક્ષરધામમાં લઈ જવા માટે અહીંયા આવ્યા છીએ. એ હેતુ અમારો પૂરો થયો છે. ધર્મદેવ અને ભક્તિ માતા અને ઋષિ મુનિઓ જે દુર્વાસાના શાપથી આ ધરતી ઉપર આવ્યા હતા, એને શાપ મુક્ત કરી એને પણ દિવ્ય ગતિ આપી છે. અમારું બધું કાર્ય અમને પૂર્ણ કર્યું છે. અમે તમને ખૂબ લાડ લડાવ્યા છે. અમે અનંત જળ ક્રીડાઓ કરી, અમે રંગ લીલાઓ કરી, અમે તમારી પાસે સાથે જયમાં રહીમાં રાસ રમાડ્યા, તમારો બધો ભાવ પૂર્ણ કર્યો. હવે અમને રજા આપો. અમે વનમાં 7 વર્ષ સુધી તપ કર્યા, યોગીઓનો ઉદ્ધાર કર્યો, અમે તીર્થોને પાવન કર્યા, અહિંસામય યજ્ઞનું પ્રવર્તન કર્યું, મોટા મંદિરો બનાવ્યા અને એમાં અમારા સ્વરૂપોની સ્થાપના કરે છે, જે ધરતી રહે ત્યાં સુધી અનંત જીવોને મોક્ષનું સાધન આપશે. અમે અમારા મોટા સંતો પાસે શાસ્ત્રોની રચનાઓ કરાવી. અમે અમારા હાથે શિક્ષાપત્રી લખી અને એ પ્રમાણે તમે સર્વે વર્તજો તો તમારે ને અમારે મેળાપ રહેશે. અમે આચાર્યોની સ્થાપના કરી. હવે આ 2 આચાર્યો તમારા ગુરુ વિશે સ્થાપન કરીએ છીએ. અને બધા સાધુ વર્ણી પાળાઓ એને મારી આજ્ઞા છે કે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. ગોપાળાનંદ સ્વામી એને આ સમગ્ર સંપ્રદાયની અને સત્સંગની જવાબદારી હું સોંપું છું. અને આ બ્રહ્માંડ માટે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને સમગ્ર આ એકાંતિક ધર્મની દૂસરી જવાબદારી સોંપી અને 2 આચાર્યના કાંડા સદગુરુ ગોપાળાનંદ સ્વામીના હાથમાં સોંપ્યા છે. એટલે જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ગોપાળાનંદ સ્વામી મહારાજે સ્થાપેલા દિવ્ય એકાંતિક સત્સંગની રક્ષા કરશે, પોષણ આપશે. આજે પણ ગોપાળાનંદ સ્વામી પ્રગટ છે. સારંગપુરમાં પણ હનુમાનજીની પાસે બિરાજે છે. મહારાજે બધાને આદેશ આપ્યો કે અમારા લાખો સત્સંગીઓ, હું જાણું છું મારા વિયોગે તમે નહીં જીવી શકો, પણ કોઈ મારી પાછળ મરશો નહીં, કોઈ આત્મહત્યા કરશો નહીં. પૂર્વે પિતાંબર નામનો એક ભગવાન થયો હતો અને એની પાછળ ઘણા માણસો મર્યા. મારી પાછળ કોઈ શરીરનો ત્યાગ કરશો નહીં. જો મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી આત્મહત્યા કરશો,
મારા વિયોગે, તો હું એને મારા ધામમાં પ્રવેશવા નહીં દઉં. એટલે બધા રડતા રડતા હાથ જોડ્યું કે મહારાજ, તમારા વિયોગે અમે કેમ જીવી શકીએ? મહારાજ, અમારા ગુના સામું જોશો નહીં. મહારાજ, તમે અમને વચન આપો કે અંતકાળે અમારા ગુના સામું જોયા વિના તમે અમને તેડવા આવજો. મહારાજ કે મારું વચન છે બધાને, અને મેં કીધું છે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, પણ કોઈ આત્મહત્યા કરશો નહીં. બધા ઉભા થઈ અને મારા ચરણને અડી અને સમ ખાઓ કે મારા વિયોગમાં કોઈ શરીર છોડશો નહીં. ચરણારવિંદના સોગંદ ખવડાવ્યા. ચારે બાજુ શોકમય વાતાવરણ, દાદાનો દરબારગઢ આંસુઓથી ભીંજાઈ ગયો છે. કોઈ એવી આંખ નથી કે જે આંસુની ધારથી વિહીન હોય. કોઈ તો હજી મૂર્છામાં જ પડ્યા છે, કોઈની આંખમાં લોહીના આંસુ પડે છે, કારણ કે એને ભગવાન સિવાય બીજે કોઈ જગ્યાએ એક રંચ માત્ર સ્નેહ નહોતો. કોઈ જીવી ન શકે. પણ મહારાજે પોતાના સંકલ્પથી બધાના હૃદયમાં એવી ધીરજ પ્રેરી છે, એવી મજબૂત ધીરજ કે જે સહન કરી શકે વિયોગને. અને મહારાજનો સંકલ્પ જાહેર થઈ ગયો. અને એ વખતે સમગ્ર ધરતી ઉપર અપશુકનો થયા છે. મહારાજની સ્વધામ ગમન લીલા ભક્ત ચિંતામણીમાં પણ છે, હરિલામૃતમાં છે, દરેક ગ્રંથોમાં છે, અને શ્રી હરિચરિત્ર ચિંતામણીમાં પણ છે. વર્ણન છે કે ભયંકર અપશુકનો થયા છે. ધરતી ઉપર વાવાઝોડાઓ ઉપડ્યા છે, ઉલ્કાઓ ધરતી ઉપર પડી છે. મુનિઓ અને યોગીઓના મન ડોળાઈ ગયા છે, ધ્યાનીઓના ધ્યાન તૂટી ગયા છે, મંદિરની મૂર્તિઓ રડતી દેખાય છે. ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ આંખો વિના, નેત્ર વિનાનું દેખાયું છે. સમગ્ર બ્રહ્માંડની અંદર અપશુકનો, કારણ કે કરોડો બ્રહ્માંડના અધિપતિ પરમાત્મા જ્યારે વિદાય લે ત્યારે પ્રકૃતિ ઉપર એની અસર પડે છે. એક સામાન્ય રાજા મરે તો આખી ધરતીમાં કેટલો હાહાકાર થઈ જાય છે. આ તો પરમાત્મા છે, શરીર છોડવા આવા મહાન પોતાના ભક્તોને મૂકીને જાય છે. આટલી વાત કરી, બધાને ધીરજ આપી, અને પછી મહારાજ અક્ષર ઓરડીમાં પધાર્યા છે. સભા બધી રડે છે, ધ્રુસકા મૂકી મૂકીને. ગોપાળાન સ્વામી બધાને આશ્વાસન આપે છે. મહારાજ અક્ષર ઓરડીમાં પધાર્યા. રાત્રે પોતાના પલંગ ઉપર સૂતા, અચાનક જાગ્યા. એ વખતે પાર્ષદો વારા ફરતી જાગતા હતા. રતનજી એને બોલાવીને કીધું કે અત્યારે કોણ છે અમારી પાસે? કે મહારાજ હું છું, ભગુજી છે, મૂળજી બ્રહ્મચારી છે, અમે જાગીએ છીએ. મહારાજ કે જાઓ, ગોપાળાનંદ સ્વામીને બોલાવો, સુકાનંદ સ્વામીને બોલાવો. એટલે રતનજી ગોપાળાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને બોલાવે છે. એટલે ત્રણેય સદગુરુઓ આવીને મહારાજની પાસે બેઠા. બોલો મહારાજ. એટલે મહારાજ ત્રણેયની સામું જઈને કહે છે કે અમને શા માટે કનેડો છો? અમારે જમવું નથી, અમારા લોકમાં રહેવું નથી, તો અમને હવે રજા આપો ને. શા માટે રોકો છો? ત્યારે ગોપાળાનંદ સ્વામી હાથ જોડીને કે મહારાજ, તમારા વિયોગે આ કોઈ જીવી નહીં શકે, હાહાકાર મચી જશે.
એટલે અમે તમને કેમ રજા આપીએ? પણ મહારાજ ઉદાસ જોયા એટલે ગોપાળાનંદ સ્વામી કે મહારાજ ભલે જેવી તમારી મરજી, અમારું જે થવું હશે તે થશે. પણ મહારાજ કઈક હજી આશ્વાસન મળે એવું કઈક કરો બધાને. મહારાજ કે ભલે, હવે અમારે પોઢવું છે. મહારાજ પોઢ્યા, સંતો આસને પધાર્યા. આ બાજુ સવાર થયું એટલે મહારાજ જાગ્યા. એટલે મૂળજી બ્રહ્મચારી દાંતણ આપ્યું. મહારાજે દાંતણ કર્યું, જળ જારે આપી, કોગળા કરાવ્યા. મહારાજને ઉના જળથી સ્નાન કરાવ્યું. મહારાજ કઈ જમશો આજે? મહારાજે નિત્ય વિધિ કર્યો. મહારાજ કે હા, અમે આજે જમશું. એટલે બ્રહ્મચારી બહુ રાજી થયા. અમારા માટે સાકરનો શીરો બનાવો. એટલે બ્રહ્મચારી અરખભેર સાકરનો શીરો બનાવી અને મહારાજને માટે થાળમાં ધરાવી લાવ્યા. મહારાજ થોડો શીરો જીમા. દરબારગઢમાં આનંદ આનંદ છવાઈ ગયો કે મહારાજ હવે સાજા થઈ ગયા. આજે જયમાં, આજ ઘણા દિવસે દાદા ખાચર હરખ ખેલા બની ગયા. સાકર મીંડા વેચવા કે મહારાજ હવે સાજા થઈ ગયા છે. મહારાજ શિરોજીમાં. સિદ્ધાનંદ સ્વામી, સતીદાનંદ સ્વામીના શિષ્યો એ મહારાજ જેમાં જાણીને બહુ આનંદમાં આવી ગયા. વંડે વાડીએ સચ્ચિદાનંદ સ્વામી પાસે ગયા કે સ્વામી, મહારાજ હવે સાજા થઈ ગયા, મંદવાડ વયો ગયો. આજે શિરોજીમાં દાદા ખાચરે સાકર વેચી. સચ્ચિદાનંદ સ્વામી કે સિદ્ધાનંદ, મને ખબર છે એ આપણો બાપ રહેવાનો નથી, એ બધાને ફોસ લાવે છે, પણ હું એના વિયોગમાં જીવી નહીં શકું. સચ્ચિદાનંદ સ્વામીનો હેત અને સ્નેહ એવો કે મહારાજના વિયોગમાં શરીરમાં લોહીના ટસિયા આવી જાય, આંખમાંથી લોહી ટપકે, તડફડવા માંડે, એટલો ભગવાનમાં સ્નેહ. સચ્ચિદાનંદ સ્વામી કે હું તો સમાધિ લગાવી શરીરની નાડીઓ તોડી અને મહારાજ પેલા અક્ષરધામમાં પહોંચીશ. સિદ્ધાનંદ સ્વામી કે તમે જો એ પ્રમાણે જતા હો તો મારે પણ તમારી વાહ વાય ધામમાં આવવું છે. કે તારે જેમ કરવું એમ કરજે, હું તો સમાધિ લગાવી નાડીઓ તોડીને ધામમાં પહોંચીશ. સિદ્ધાનંદ સ્વામીને એમ થયું તો મારે જીવીને શું કરવું છું? એટલે વાડીએ ઓલા થોરની વાડ હતી, એમાંથી થોરનું દૂધ છીર કાઢ્યું અને અધસેર જેટલું કાઢી અને ગટગટ આવી ગયા મરવા માટે. પણ જ્યાં મહારાજનો સંકલ્પ હોય એ અમૃતની જેમ પચી ગયું. આ ખીર, થોરનું દૂધ, કાંઈ થયું નહીં. સિદ્ધાનંદ સ્વામીને એમ થયું કે મેં તો મરવા માટે આ ખીર દૂધ પીધું. પછી દરબારગઢમાં આવ્યા. દરબારગઢની અંદર આવ્યા ત્યાં આ બાજુ સભા હતી. એટલે મહારાજે કીધું કે ગ્રહસ્થો બધા જાય, ત્યાગીઓ, બ્રહ્મચારી, પાળા, સાધુઓ જ બેસે. એટલે ગ્રહસ્થોને મોકલા. એટલે ત્યાગીઓને પોતાની કઈક હૃદયની વાત કરવી છે, બેઠા છે. એટલે મહારાજ જ્યાં કઈ વાત કરવા જાય ત્યાં મૂળજી બ્રહ્મચારી એવા, મહારાજ જમવાનો સમય થઈ ગયો છે તો થોડું જમી લ્યો, થાળ તૈયાર છે. અને મહારાજ એક તો ઉદાસ હતા અને બ્રહ્મચારી જમવાનું કેવા આવ્યા એટલે મહારાજ બ્રહ્મચારી ઉપર ખીજાયા.
કે તું ભીખો થા એટલે મારું ગળું ઝાલે છે, મારે તો કઈ જમવું જ નથી, મને તો આ લોકનું કઈ ગમતું જ નથી. એમ કહીને મહારાજ થોડા આકરા થઈ ગયા. અને જીવબા લાડુબા એક બાજુ ઓસરીની કોરે બેઠા છે, એ તરફ હાથ કરીને બોલ્યા કે આ બધી બાઈઓ મુંડકીઓ લાંઘન કરે છે, મરવા હારું ઉપવાસ કરે છે અને મનમાં મરવાના મનસુબા કરે છે. એ અમારી મરજી વિરુદ્ધ. અને આ સિદ્ધાનંદ પોતે પોતાને અમર આત્મા માને છે અને મને મરી જાય છે એમ માને છે. ના મહારાજ, એવું કઈ નથી. મહારાજ કે ખોટું બોલો છો, અધશેર થોરનું દૂધ પીને આવ્યા છો ને? પીધું કે નહીં? કે મહારાજ ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. તો સમ ખાય કે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહીશ. ભલે મહારાજ, અમે બધા ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહીશું. બધા નહીં, બધા તો રહેશે, તમે એમ બોલો કે હું આજ્ઞામાં રહીશ. ભલે મહારાજ, હું ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહીશ. તો બેસો અહીંયા. બેસાડ્યા. ત્યાં સચ્ચિદાનંદ સ્વામી આવ્યા વાડીએથી. સચ્ચિદાનંદ સ્વામીને આવીને બોલ્યા કે મહારાજ, હું બધાને ફોસલાવો છું. તમે ધામમાં જશો, શરીર છોડીને પાછળથી લોહીની નીકું ચાલશે અને હમણાં શિક્ષાપત્રી લોપાય આત્મહત્યાઓ થશે, ત્યારે તમે જાણશો. એટલે મહારાજ એની ઉપર ગુસ્સે થયો અને આકરા થઈ ગયા. સચ્ચિદાનંદ, ઉઠ, અહીંથી તું ભાગ, તારે જેમ કરવું એમ કરજે. બાકી હું પુરુષોત્તમ નારાયણ બધાના નાડી પ્રાણ મારા હાથમાં છે. અને આ સમયમાં હું શરીર છોડીને જાઉં અને કોઈનું માથું કપાઈને પડશે તો પાછું ચોટશે. કોઈને આયુષ્ય પૂરી થઈ ગઈ હશે તો હું એને આયુષ્ય આપી દઈશ. અને કોઈને મરવા નહીં દઉં, કોઈની નસકોરી પણ ફૂટવા નહીં દઉં. તારે જેમ કરવું એમ કરજે, પણ ધામમાં બેસવા નહીં દઉં. એટલે સચ્ચિદાનંદ સ્વામી પણ જાણે પ્રેમની કસોટી હોય કે મહારાજ, હું તમારો ખરો સાધુ હોય ને તો તમારી મોર ફૂગું, તો જા, તારે જે કરવું એ કરજે. સચ્ચિદાનંદ સ્વામી ચાલ્યા ગયા. સમાધિ લગાવીને અક્ષરધામમાં ગયા. ત્યાં જઈને મુક્તોને પૂછી લીધું કે અહીં આવું છે, પ્રવેશ આપશો તમે? તો કે આ ધામ તો સંતો ભક્તો માટે જ છે, આવજો. તો કે હમણાં થોડી વારમાં આવીશ. મુક્તો પાસેથી કોલ લેવા, એન્ટ્રી પાસ. અને આ બાજુ સચ્ચિદાનંદ સ્વામી પોતાની ઓરડીમાં બેઠા અને યોગ ક્રિયાથી પોતાના શરીરની નાડીઓ તોડી નાખી. અંદર શરીર આખું તોડી અને યોગથી આત્માને ઊંચે લઈ બ્રહ્મરંધ્રમાંથી શરીરનો ત્યાગ કરી અને અક્ષરધામમાં પૂગી ગયા. સંમત 1886 જેઠ સુદ 10મીનો દિવસ, જે મહારાજને અંતર્ધ્યાન થવાનો દિવસ. એ સમયે ભયંકર અપશુકનો થયા છે. આકાશ આખું ધૂંધળું છે, સૂર્ય ઝાંખો છે, ચારે બાજુ ભયંકર ઉલ્કાઓ, પવનો ઉડ્યા છે, વાવાઝોડા ઉઠ્યા છે. એ વખતે મધ્યાહનનો સમય થયો. એટલે મહારાજે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને બધા સંતોને બોલાવી ગોપાળાનંદ સ્વામીને, નિત્યાનંદ સ્વામીને કીધું કે વેદની શ્રુતિઓ બોલો. મહારાજ સ્નાન કરી સફેદ વસ્ત્ર ધારણ કર્યા,
ગાયના છાણથી ભૂમિ લીપાવી, ઉપર દુર્વા અને તલ છટાવ્યા અને એ ભૂમિ ઉપર સિંહાસનમાં બેઠા. તિલક કર્યું, ચાંદલો કર્યો અને બંને સદગુરુઓને વેદની શ્રુતિઓ બોલવાની આજ્ઞા કરી. એટલે બંને સદગુરુ વેદની શ્રુતિઓ બોલવા માંડ્યા. એ વખતે મહારાજ પોતાના સ્વરૂપનું ધ્યાન કરવા માંડ્યા. સ્વસ્વરૂપ ઊંડા ઉતરી ગયા. પોતાના સ્વરૂપનું ધ્યાન કર્યું. શરીરનું ભાન વિસરી ગયા. અને એ વખતે આકાશમાં અનંત વિમાનો આવ્યા. અક્ષરધામના મુક્તો દિવ્ય વિમાનો લઈ અને પોતાના પ્રભુને તેડવા માટે આખું આકાશ વિમાનોથી છવાઈ ગયું. કરોડો મુક્તો આવ્યા છે અને આકાશમાંથી ચંદનની અને પુષ્પની વૃષ્ટિઓ થઈ છે. દેવતાઓના વિમાનોની ઠઠ લાગી છે. જેમ પક્ષીઓ આવ્યા હોય એમ વિમાનોના ભીડ જામી છે. દિવ્ય વાજિંત્ર વાગવા લાગ્યા છે. એ વખતે મહારાજ પોતે મુક્તોએ નીચે આવી અને મહારાજની પૂજા કરી છે. ચંદનથી, સુગંધીમાન દ્રવ્યોથી, દિવ્ય પુષ્પોથી. મહારાજ આપના ધામમાં પધારો. મુક્તોએ મહારાજની સ્તુતિ કરી. મહારાજ વિમાનમાં બેઠા. કે આ બ્રહ્માંડમાંથી ભગવાન હવે જઈ રહ્યા છે પોતાના ધામમાં. આપણે માટે આ અંતિમ દિવસ છે દર્શનનો. બધાએ ભગવાનની પૂજાઓ કરી છે, સ્તુતિઓ કરી છે, આરતીઓ કરી છે. દેવતાઓની પૂજા સ્વીકારતા મહારાજ પોતાના ધામમાં પધારી ગયા છે. પોતાના દિવ્ય ધામમાં આ બાજુ કોઈને ખબર ન પડી આ મહારાજની અંતર્ધ્યાન લીલાની. બધા આમ પૂતળાની પેઠે સજ્જડ થઈને જોઈ રહ્યા છે શું બની રહ્યું છે. જાણે મહારાજ સાક્ષાત ઉભા થઈ વિમાનમાં બેઠા હોય. પણ બધું વયું ગયું. મહારાજ સ્વધામ પધારી ગયા પછી આમ જાણે કોઈ સ્વપ્નમાંથી જાગ્યા હોય એમ જુએ ત્યાં મહારાજનું પાર્થિવ શરીર ત્યાં બિરાજમાન છે. અને ભયંકર રુદન શોક છવાઈ ગયો. ધ્રુસકા મૂકી મૂકીને બધા રડવા માંડ્યા. આ બાજુ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીજી મહારાજ મહારાજના શરીરને સ્નાન કરાવે છે. સ્નાન કરાવી પૂજા કરી સુંદર દિવ્ય વસ્ત્ર ફેરાવી મહારાજ માટે એક સુંદર વિમાન પાલખી તૈયાર કરાવવામાં આવી. એમાં મહારાજનું શરીર મહારાજના દેહને રાખ્યું. કોઈ ધીરજ ધરી શકતું નથી કે મહારાજ આપણને મૂકીને વયા ગયા. ગોપાળાનંદ સ્વામી બધાને આશ્વાસન આપે છે. આ બાજુ ગોપાળાનંદ સ્વામીને કહો કે સમાચાર આપ્યા સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દેહ મૂકી દીધો એની ઓરડીમાં. તો કે હમણાં ભલે રહ્યા. આ બાજુ મહારાજના શરીરને પાલખી ઉપાડી છે અને લક્ષ્મીવાડીએ અગ્નિ સંસ્કાર માટે લઈ જવામાં આવે છે. હજારો સંતો ભક્તો
સમગ્ર માનવની ભીડ એટલી છે, બધાની આંખમાં આંસુ, બધા રડે છે. પાલખી ઉપાડી છે રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, ગોપાળજી મહારાજ અને વૃંદાવનજી મહારાજ. ગાજતે વાજતે ધૂન ભજન કીર્તન કરતા લક્ષ્મીવાડીએ પાલખી લાવ્યા છે. અને ત્યાં ચંદન કાષ્ટ, અગર, તુલસી એવા દિવ્ય કાષ્ટોની ચિતા રચવામાં આવી છે. અને મહારાજના શરીરને ચિતા ઉપર પધરાવવામાં આવ્યું છે. રઘુવીરજી મહારાજ મહારાજનો અગ્નિ સંસ્કાર કરે છે. ચિતામાં અગ્નિ મૂકે છે પ્રદક્ષિણા કરીને. એ વખતે બધા ધ્રુસકે ધ્રુસકે રડે છે. દાદા ખાચરથી વિરહ સહન નથી થયો કે મારા પ્રભુ મને છોડીને ચાલ્યા ગયા. જ્યાં મહારાજ 30 વર્ષ રહ્યા, જેના દરબારગઢમાં પોતાનું ધામ માનીને એ પ્રભુ આજ મને મૂકીને વયા જાય છે. દાદા ખાચર દોડ્યા છે ચિતામાં પડવા માટે. હવે મારે જીવન શું કરવું છે? મારે મરી જવું છે. દોડ્યા ત્યાં ગોપાળન સામે પકડી લીધા. દાદા, મહારાજને ગયેલા સમજો. મહારાજે શું આજ્ઞા કરી છે કે મારી પાછળ કોઈ આત્મહત્યા કરશો નહીં, શરીર છોડશો નહીં. મહારાજના વચનનો લોપ થશે, મહારાજ ખુરાજી થશે. એ તો પ્રગટ બિરાજે છે. જાઓ લક્ષ્મીવાડીમાં બેઠકે, જ્યાં મહારાજ સભા ભરીને બેસતા આંબાના વૃક્ષ નીચે, ત્યાં બેસો. મહારાજ તો પ્રગટ છે. એ ગયા નથી, આવ્યા પણ નથી, એનો જન્મ નથી, મૃત્યુ નથી. આ તો ભગવાનની એક લીલા છે. ભગવાનને મરેલા સમજે એ ભક્ત નથી. દાદા ખાચરને બે પાર્ષદો પકડી અને બેઠકે લઈ ગયા છે. આંબાનું વિશાળ વૃક્ષ ઓટો, ત્યાં મહારાજ સભા કરીને બહુ બેસતા. ત્યાં દાદા ખાચર આવે ત્યાં આશ્ચર્ય. અહીંયા મહારાજ સિંહાસન ઉપર, ગાદી તકિયા ઉપર સભામાં બેઠા છે. દાદા ખાચર કે હું શું જોઈ રહ્યો છું? અહીંયા અગ્નિ સંસ્કાર ચાલે છે અને અહીંયા બેઠકે આંબાના વૃક્ષ નીચે સભા છે અને સભામાં ખુદ ભગવાન સ્વામિનારાયણ બેઠા છે. દાદા ખાચર રડવા માંડ્યા. મહારાજ, તમે તો અહીંયા બિરાજો છો, હું અહીંયા અગ્નિ સંસ્કાર જોઉં છું, આ શું છે? મહારાજ હસતા હતા કે દાદા અહીંયા આવો. મહારાજ ઉભા થયા, ભેટી પડ્યા. દાદા, તો અમને મરેલા જાણે છે? અમે પ્રગટ છીએ. તારી લક્ષ્મીવાડીમાં, તારા દરબારગઢમાં, ગોપીનાથજી મહારાજમાં, અમે પધરાવેલા દેવોમાં, અમારા સંતોમાં, આ સત્સંગમાં હું પ્રગટ છું. આ તો એક મારી લીલા છે. દાદા ખાચરને ગુલાબનો હાર પહેરાવ્યો, ભેટા. દાદા ખાચરનો શોખ ટળી ગયો કે મહારાજ તો મારા દરબારગઢમાં, મારી વાડીમાં પ્રગટ છે. જાઓ એમ કહીને દાદા ખાચરને આમ જવાનું કીધું. દાદા ખાચર આમ વાહ વાળીને ચાલે ત્યાં આ બાજુ જોવે ત્યાં મહારાજ અદ્રશ્ય. મને મહારાજે દર્શન આપ્યા. ગોપાળન સ્વામીને વાત કરી. મહારાજ તો ત્યાં બિરાજે છે. તો કે મહારાજ તો અહીં જ છે. તમારા હૃદયમાં પણ સાક્ષાત છે. આંખો બંધ કરીને દર્શન કરજો. મહારાજનો અગ્નિ સંસ્કાર થયો અને આ બાજુ મહારાજ પોતાના ધામમાં પધાર્યા. અનંત મુક્તોએ અનંત દિવ્ય સામગ્રીથી મહારાજની પૂજા કરે છે.
અનંત મુક્તો અને મહારાજ પોતાના દિવ્ય તખત ઉપર બિરાજમાન થયા. જે અક્ષરધામ અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત અનંત સૂર્ય ચંદ્રના તેજ પણ જ્યાં ઝાંખા પડી જાય એવું શીતળ શાંત તેજથી યુક્ત ભગવાનનું દિવ્ય ધામ, અનંત દિવ્ય સામગ્રીથી યુક્ત, જેના ફરતા અનંત બ્રહ્માંડો અષ્ટ આવરણ યુક્ત ફરે છે. એ ધામમાં મહારાજ આવ્યા ને એ વખતે મુક્તોને કીધું કે અહીંયા અમારો એક ચોર આવ્યો છે, એને હાજર કરો. ત્યાં સચ્ચિદાનંદ સ્વામી મુક્તોની પાછળ આમ હંતાઈને ઉભા હતા. બીક લાગી મહારાજનું વચન લોભી અને હું શરીરની નાડીઓ તોડીને અહીં આવ્યો છું એટલે પાછળ પાછળ બધાની વાહે છુપાયેલા રહેતા હતા. જેવું મહારાજે કીધું કે અહીંયા અમારો એક ચોર આવ્યો છે એને અહીંયા લાવો, ત્યાં તો એક એક રૂવાડે કોટી કરોડ કરોડ વીછીની વેદના મંડી થવા, શરીર ઉછળવા માંડ્યું, તરફડિયા મારવા માંડ્યા, એટલી પીડા થાય સહન ન થાય. તરત મહારાજની સામે આવ્યા, મહારાજ તમારો ચોર હું છું, મહારાજ મને ક્ષમા કરો, મેં તમારી આજ્ઞા લોપી અને હું ધામમાં આવ્યો. મહારાજ કે અમારું વચન લોપ્યું છે તમે, આ અમારા ધામમાં તમને નહીં આવવા દે, રહેવા નહીં દઈએ, જલ્દી જાઓ, ત્યાં તમારું શરીર બાળી દેશે, અગ્નિ સંસ્કાર કરી દેશે. અને જો અગ્નિ સંસ્કાર થઈ ગયો તો કા ડુંગરાના દેહમાં અને કા મોટા સમુદ્રમાં મગરમચ્છ કરીશ હજારો વર્ષ સુધી. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ હું ક્યાં બ્રહ્માંડમાં જાઉં, કારણ કે અનંત બ્રહ્માંડો કઈ જગ્યાએ જાઉં. મહારાજ મને બહુ તરસ લાગી છે, મને પાણી પીવડાવો. મહારાજે મુક્તોને કીધું કે આ સચ્ચિદાનંદ સ્વામીને પાણી પાવ અને એને ફૂટલા બ્રહ્માંડમાં મૂકી આવો. આપણું બ્રહ્માંડનું નામ છે ફૂટલું બ્રહ્માંડ, તૂટી ગયું છે. વામન ભગવાન પગ ઊંચો કર્યો, વિરાટ બન્યા ત્યારે આ બ્રહ્માંડનું અંડકટા ફળ્યું અને એમાંથી જે જળ પડ્યું એ ગંગા નદી બની છે, એવું ભાગવતમાં કથા છે. એટલે આ બ્રહ્માંડ ફૂટલું છે, અનંત બ્રહ્માંડો છે. મહારાજ કે પછી આને પાણી પાય અને ફૂટલા બ્રહ્માંડમાં મૂકી આવો. એટલે મુક્તો પાણી પાય છે, પણ અક્ષરધામનું પાણી પાય. હા, એવું દિવ્ય અમૃત તેની પાસે કાંઈ નહીં, તૃપ્ત થઈ ગયા. હવે કે મને મૂકી જાઓ. અને આ બાજુ મુક્તો ફૂટલા બ્રહ્માંડમાં આવી અને સચ્ચિદાનંદ સ્વામીના આત્માને ત્યાંથી મૂક્યો પડતો અને અહીંયાની ઓરડીમાં શરીર પડ્યું હતું, એમાં આત્મા આવ્યો. પણ શરીરમાં બધી નાડીઓ તૂટી ગઈ હતી, તડફડિયા મારે, એટલી પીડા થાય. ભગવાનનું વચન લોપ્યું હતું. ત્યારે ગોપાળાનંદ સ્વામીને કોઈકે કીધું, સ્વામી સચ્ચિદાનંદ સ્વામી તો ધામમાંથી પાછા આવ્યા. એટલે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા જલ્દી આવ્યા છે. ત્યાં તો સચ્ચિદાનંદ સ્વામીના શરીરમાં એટલી બધી પીડા. એટલે ગોપાળાનંદ સ્વામી પોતાની યોગ શક્તિથી એના શરીરની નાડીઓ સરખી કરી, શરીર સમૂહ કર્યું, દ્રષ્ટિ કરી અને એને બેઠા કર્યા. કેવા એક એક સમર્થ મહાપુરુષો છે. સચ્ચિદાનંદ સ્વામી બેઠા થયા, ગોપાળાનંદ સ્વામીને પગે લાગ્યા. શું સચ્ચિદાનંદ સ્વામી, જે બન્યું હોય તે કહો. તો કે હું મહારાજનું વચન લોપી શરીરની નાડીઓ તોડી અને ધામમાં ગયો, પણ મહારાજે મને ત્યાંથી કાઢ્યો. મને કે 6 મહિના રહે દેહમાં, 6 મહિના પછી હું ધામમાં તેડવા આવીશ. એટલે હું અહીંયા 6 મહિના રહીશ.
પણ મારા શરીરમાં અક્ષરધામમાં એટલી પીડા થતી હતી તો કે સભામાં બધાને વાત કરો. દરબારગઢમાં સભા ભરી અને સચદાનંદ સામે વાત કરી કે કોઈ મહારાજનું વચન લોપતા નહીં, કોઈ આત્મહત્યા કરતા નહીં, ધીરજ રાખીને સહન કરજો વિરહ વિયોગ, નહીં તો મહારાજ જેવું થશે. મને મહારાજે ત્યાંથી નાખ્યો છે. હજી મારા શરીરમાં મને જરી શાંતિ નથી. પછી 6 મહિના સચદાનંદ સ્વામી રહ્યા, પણ કાંઈ ખાઈ ન શકે, પી ન શકે, પાણી પણ ભાવે નહીં. અક્ષરધામનું પાણી પીધું દિવ્ય, પછી આ લોકનું જળ ભાવે નહીં, એવું લાગે બધું. 6 મહિના મહા દુઃખના દિવસો ભોગવી પછી સચિદાનંદ સ્વામી ધામમાં ગયા છે. સભામાં બધાને વાત કરી. આ બાજુ દેશ પ્રદેશોમાં રહેતા સત્સંગીઓ લાખો, એ વખતે લક્ષાવધિ લાખો મનુષ્ય ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હતા. જેમ જેમ સમાચાર મળતા જાય કે મહારાજ બીમાર છે, મંદવાળ ગ્રહણ કર્યો છે, હજી ધામમાં ગયા એ તો સમાચાર પહોંચ્યા જ નથી. કારણ કે એવો કોઈ એવા મીડિયા એ સમય નહોતા કે તાત્કાલિક જાણ થઈ જાય કે ભગવાન શરીર છોડીને વયા ગયા છે. એટલે હજી તો મંદવાળના સમાચાર મળે એટલે બધા મહારાજની ખબર કાઢવા આવતા હોય. આ બાજુ વડનગરના 2 વિપ્ર ભૂદેવ બ્રાહ્મણો કાઠિયાવાડ બાજુ આવેલા ભિક્ષાવૃત્તિ માટે, એને થયું ગઢપુર મહારાજના દર્શન કરતા જઈએ અને પછી આપણે વડનગર જઈએ. 2 વિપ્ર મુમુક્ષુ 2 ખંભે ખડિયા લઈ અને ગઢપુર તરફ આવે છે. ગઢપુરથી થોડે દૂર હતા ત્યાં મહારાજ માણકી ઘોડી ઉપર બેસી અને કાઠી દરબારોની સાથે સામે મળ્યા. એટલે બંને ભૂદેવોએ ખડિયા હેઠા મૂકી અને રસ્તામાં દંડવત કરવા માંડ્યા. મહારાજ, અમે વડનગર વિસનગરના, અમે તમારા દર્શન કરવા આવીએ છીએ, ત્યાં તો તમે સામે આવ્યા. મહારાજ કે અમે તમે ગઢપુર જાઓ, અમે કાલે પાછા આવવાના છીએ, અહીંથી ખારિયાણી થઈને તમે ગઢપુર રોકાવો. ભલે મહારાજ, અમે ગઢપુર જઈએ છીએ. આ બાજુ બંને ગઢપુર આવ્યા અને મહારાજ આગળ નીકળી ગયા. ગઢપુર આવે એ સમયે ત્યાં તો ભયંકર શોકમય વાતાવરણ અને સમાચાર સાંભળ્યા કે મહારાજનો તો અગ્નિ સંસ્કાર થઈ ગયો છે, મહારાજ તો ધામમાં આવી ગયા છે. 2 રડવા માંડ્યા છે. ગોપાળાનંદ સ્વામીના પગમાં માથા મૂકીને રડવા માંડ્યા. સ્વામી, આ અમે શું જોઈએ છે? મહારાજ તો અમને સામે મળ્યા સવારો સહિત, અને અહીંયા તો અંતર્ધ્યાન થઈ ગયા. સ્વામી એને ધીરજ આપે કે મહારાજ તો આપણને છોડીને વયા ગયા ભાઈઓ, એ તો ધામમાં વયા ગયા, પણ એ પ્રગટ છે. તમને દર્શન આપ્યા, એ પ્રગટ છે. અને આ 2 ભૂદેવોને એવો પરચો મળ્યો, 2 સંસારનો ત્યાગ કરી કે હવે અહીંયા જ રહી જવું. 2 બ્રહ્મચારી બન્યા, દીક્ષા લીધી આચાર્ય પાસે. એકનું નામ પાડ્યું હરિકૃષ્ણાનંદ બ્રહ્મચારી અને બીજાનું નામ રામચંદ્રાનંદ બ્રહ્મચારી. બંને અમદાવાદ નરનારાયણ દેવની સેવામાં રહી ગયા. આવો પરચો મળ્યો, ત્યાગી બની ગયા. જો ભગવાન કેટલા પ્રગટ છે સ્વામિનારાયણ. આ બાજુ અગ્નિ સંસ્કાર ચાલે, આ બાજુ દાદા ખાચેને દર્શન આપે, આ બાજુ પેલા ભૂદેવોને સામે મળે, પેલી બાજુ અગ્નિ સંસ્કાર પૂરો થાય, બધા સંતો સ્નાન કરવા માટે ઘેલા નદીમાં જાય. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી અગ્નિ સંસ્કાર થયા પછી
ઉદાસ, આંખમાં આંસુ. અને સ્વામી લક્ષ્મીવાડીની બહાર નીકળે ત્યાં લક્ષ્મીવાડીના દોરિયામાં ઓલી લીલી ધ્રો, લીલું ઘાસ ધ્રો જોઈ અને સ્વામીને સંકલ્પ થયો કે જળ પાણી છે તો આ ધ્રો કેટલી ચળકળાટ કરે છે, કેટલી કલવલિયા કરે છે. જળ એનું જીવન છે અને અમારું જીવન તો ભગવાન ગયા તોય હજી અમે જીવીએ છીએ. એટલો જ આ સંકલ્પ થયો ત્યાં મૂર્છા આવી ગઈ, તરત ત્યાં પડી ગયા. પણ જેવા પડ્યા ત્યાં મહારાજ પ્રગટ થયા, પકડી લીધા અને બાથમાં ગાલીને ભેટા. સ્વામી, અમને મરેલા સમજો છો? અમને ગયેલા સમજો છો? હું તો આ સત્સંગમાં પ્રગટ બિરાજુ છું અને તમારા હૃદયમાં પણ સાક્ષાત બિરાજુ છું. હું આ સત્સંગમાં, મારા મંદિરોમાં, મારા સંતોમાં પ્રગટ બિરાજુ છું. એમ કહીને મહારાજ અંતર ધ્યાન થઈ ગયા, અદ્રશ્ય થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી જાણ્યું કે મહારાજ તો અહીં જ છે. વડોદરાના રામચંદ્ર વૈદ મહારાજના મંદવાર સમાચાર સાંભળી એ વૈદરાજ બહુ મહાન ભક્ત, જેને મહારાજે અનેક પરચા આપ્યા, અનેક વખત દર્શન આપ્યા, આગથી રક્ષા કરી. એ રામચંદ્ર વૈદ મંદવારના સમાચાર સાંભળી અને મહારાજની ખબર કાઢવા મહારાજના દર્શને આવતા હતા. હજી ઉગા મેળી પહોંચ્યા હતા ત્યાં મહારાજ કાઠી દરબારની સાથે ઘોડે બેસી અને સવારીએ સહિત મારતે ઘોડે નીકળ્યા, સામે મળ્યા. ત્યાં રામચંદ્ર વૈદ સંઘ લઈને આવતા હતા. મહારાજને સામે જોઈ અને ભાવ વિભોર બની ગયા કે મહારાજ તો સામે મળ્યા, દંડવત કરવા મળ્યા. મહારાજે માણકી ઊભી રાખી, મહારાજ કે અમે તો તમારા મંદવારના સમાચાર સાંભળી અને ખબર કાઢવા આવતા હતા. મહારાજ કે અમારા શરીરે તો સાવ સારું સાજા થઈ ગયા છે, જો નાડી. વૈદરાજ હતા એટલે નાડી બતાવી. એટલે રામચંદ્ર વૈદ્ય મહારાજનો હાથ આમ હાથમાં લઈ કે મહારાજ નખમાંય રોગ નથી હો. તો કે બસ અમે હાવ સાજા છીએ, કાંઈ નથી. તમે આવ્યા, કાંઈ વાંધો નહીં, ખબર કાઢવા આવ્યા છો તો હવે ગઢડા જાઓ, અમે સારંગપુર થઈને કાલે આવશું. ઈ ગેને મોકલા ગઢડા અને આ બાજુ મહારાજ ગયા. થોડા દૂર જઈને અદ્રશ્ય થઈ ગયા. પેલા રામચંદ્ર વૈદ સંઘ લઈ ગઢપુર આવ્યા. અહીંયા આવીને જુએ તો આખા દરબારગઢમાં બધા રડે છે, શોકમય વાતાવરણ છે. ગોપાળાનંદ સ્વામી પાસે જઈને કીધું, સ્વામી આ હું શું જોઉં છું? તો કે મહારાજ તો સદામ વહી ગયા છે, પણ મને સામે મળ્યા. તો કે મહારાજ પ્રગટ છે, એ પરચો તમને આપ્યો. અરે મને નાડી બતાવી, હાથ બતાવ્યો. મેં કીધું નખમાંય રોગ નથી, અને એ તો છોડીને વયા ગયા. બહુ રેડા છે. ગોપાળાનંદ સ્વામીને ધીરજ આપી છે, ઘણા દિવસ રોકાયા છે. ધોલેરાના બહેનો ફૂલીબા વગેરે જે સમાધિનિષ્ઠ, એ મહારાજના મંદવારના સમાચાર સાંભળી અને બાઈઓનો સંગ લઈ અને ગઢપુર મહારાજના દર્શન કરવા આવે છે. ઝીંઝાવદર નજીક પહોંચ્યા ત્યાં મહારાજ એને પણ ઘોડે સવાર સહિત કાઠી દરબારો સાથે સામે મળ્યા. ફૂલીબા આદિક બહેનો મહારાજને પગે લાગી, મહારાજ અમે તો તમારા મંદવારના સમાચાર સાંભળી ખબર કાઢવા આવતા હતા, દર્શને આવતા હતા. મહારાજ કે હવે અમારે સારું છે, હવે કોઈ તકલીફ નથી, તમે ગઢપુર જાઓ, કાલે અમે આવવાના છીએ. બહેનો ગઢપુર આવ્યા અને અહીંયા જીવબા લાડુ પાસે આવે ત્યાં તો બધા રડે છે કે મહારાજ તો અમને સામે મળ્યા. તો કે મહારાજ તો વયા ગયા, સ્વધામ સિધાવી ગયા છે. નિષ્કાળ સ્વામી પણ ભક્ત ચિંતામણીમાં લખે છે કે આવા અનંત પરચાઓ પ્રગટ છે, એની પ્રતીતિ માટે અનંત પરચાઓ આપ્યા છે. એ ગયા નથી, છે જ. આ બાજુ મહારાજ સોરઠમાં આખા ગામના લાડકીબાઈ જે સમાધિ નિષ્ઠ મહારાજના ભક્તો ફાટ, મહારાજ
આખો સંઘ લઈ કાઠી દરબારો સાથે ઘોડે સવાર થઈ અને 150 માણસનો સંઘ લઈ અને આખા પધાર્યા. આ બાજુ લાડકીબાઈને સમાચાર મળ્યા મહારાજ પધાર્યા છે. ગાજતે વાતે સામૈયા કર્યા, પોતાને ઘેરે પધરાવ્યા, પલંગ પાથરી દીધા, ગાદલા ને રજાઈઓ પાથરી દીધી, રસોઈઓ ચાલુ કરી. મહારાજ આજ તો તમે કીધા વિના ઓચિંતાના પધાર્યા. અમે તો સાંભળ્યું હતું તમે માંદા છો એટલે અમે તો અહીંથી આવવાની તૈયારી કરતા હતા. મહારાજ કે અમે હવે હાવ હાજા થઈ ગયા છીએ અને સોરઠમાં સત્સંગમાં ફરવા વિચરણ કરવા નીકળ્યા છે. થાળ બનાવ્યા, રસોઈ બનાવી, મહારાજને થાળ જમાડ્યા. મહારાજ ભાવથી થાળ જમ્યા, સંઘને જમાડ્યા. જમી લાડકીબાઈએ પૂજા કરી. મહારાજ કે હવે અમે સોરઠમાં ફરવા જશું, કારણ કે અમારા મંદવારના સમાચાર બધે પહોંચ્યા હોય, બધા ઉદાસ હોય એટલે બધે મળી આવી. એટલે મહારાજ સંઘ લઈ અને આખાથી આગળ નીકળી ગયા. અને આ બાજુ લાડકીબાઈને મનમાં સંશય થયો કે મહારાજ બહુ બીમાર હતા, એવા સમાચાર હતા અને અચાનક અહીંયા પહોંચી ગયા. એટલે એને સમાધિ લગાવીને સમાધિમાં જોયું. ગઢપુરમાં જોયું ને ત્યાં તો કોઈ રડે છે, કોઈ ઉદાસ છે, શોક છવાયેલો છે. અને મહારાજ તો સ્વધામ પધારી ગયા છે, અગ્નિ સંસ્કારે થઈ ગયો છે. એટલે લાડકીબાઈ તો રડવા માંડ્યા કે મહારાજે મને પ્રગટ પરચો આપ્યો, મારી ઘરે જયમાં સંઘ લઈને આવ્યા. અંતર્ધ્યાન થયા પછી બીજા તો ઠીક, પણ મહારાજ ધામમાં ગયા પછી મૂળજી બ્રહ્મચારીની સ્થિતિ, જે મહારાજની પડછાયાની જેમ સેવા કરી. મહારાજના વિયોગમાં એક ક્ષણ ન જીવી શકે. જાગ્રત, સ્વપ્ન ને સુસુપ્તિમાં અખંડ ભગવાનની સેવામાં હોય. એ મૂળજી બ્રહ્મચારી તો ગાંડા ખેલા જેવા બની ગયા કે મહારાજ વયા ગયા, મહારાજ વયા ગયા. દરરોજ જગાડે, સ્નાન કરાવે, વસ્ત્રો પહેરાવે, થાળ જમાડે, રસોઈ બનાવે, પગચંપી કરે, પોઢાડે, જગાડે. સેવક જ મહારાજના મુક્ત અક્ષરધામના સેવામાં આવ્યા. મૂળજી બ્રહ્મચારી ગાંડા જેવા બની ગયા, ગાંડા ઘેલા બની ગયા છે. મહારાજ સિવાય બીજું કોઈ વાત નથી. અને મહારાજ આમ ધામમાં ગયા, અગ્નિ સંસ્કાર થઈ ગયો. એ રાત્રે ઊંઘ તો આવી નહીં, જેવી તે ઊંઘ આવી. સવારે વહેલા જાગ્યા, બીજે દી જાગી અને અક્ષર ઓળી ગયા. કારણ કે દરરોજનો ક્રમ હતો, સીધા જાગી સ્નાન વગેરે કરી અને સીધા મહારાજને જગાડવા જાય. અને અક્ષર ઓળી ગયા. ત્યાં પલંગ ઉપર મહારાજ પોઢેલા છે. મહારાજના દર્શન કર્યા. મહારાજ જાગો, પ્રભાત થવા આવ્યું છે. મૂળજી બ્રહ્મચારી ભૂલી ગયા કે મહારાજ તો વયા ગયા છે, પણ મહારાજ તો પોઢેલા જોયા. મહારાજને જગાડ્યા. મહારાજ જાગ્યા. મહારાજને દાંતણ આપ્યું, ગંગા જળીએ કુવે ઉના જળથી સ્નાન કરાવ્યું, સુગંધી દ્રવ્યોથી સુંદર વસ્ત્રો મહારાજને ધારણ કરાવ્યા. મહારાજ નિત્યવિધિ કરવા બેઠા. એ નિત્યવિધિ કરતા હતા અને અચાનક મહારાજ નિત્યવિધિ કરી અને અદ્રશ્ય થઈ ગયા. ત્યારે મૂળજી બ્રહ્મચારી જાણે મૂર્છામાંથી જાગ્યા હોય, જાણે સ્વપ્નમાંથી બહાર આવ્યા હોય એમ જોયું કે લે, મહારાજ તો અંતર્ધ્યાન થઈ ગયા છે, પણ મેં આ જોયું શું? મેં સેવા કરી. દોડીને ગોપાળન સ્વામીને વાત કરી કે મહારાજને મેં સ્નાન કરાવ્યું, વસ્ત્ર પહેરાવ્યા, મહારાજ પોતાની નિત્યવિધિમાં બેઠા. બ્રહ્મચારી સ્વામી બોલ્યા, બ્રહ્મચારી કે મહારાજ અક્ષર ઓળીમાં પ્રગટ બિરાજે છે અને તમારી સેવામાં, તમારી સેવા અંગીકાર કરવા પ્રગટ છે. એને ધીરજ આપી.
બ્રહ્મચારી રડવા માંડ્યા કે મને મહારાજ કેદી લઈ જાય. બ્રહ્મચારી ધીરજ ધારો, મહારાજની મરજીમાં આપણે રાજી રહેવાનું છે. મહારાજના વિયોગમાં મહારાજની માણકી ઘોડી અને પૂંજા ડોડિયા ભક્ત, એની તો બહુ કપોળ સ્થિતિ હતી. ઘણા બધા પ્રગટ પરચાઓ છે. અહીંયા આપણે કથાનો સમય પૂર્ણ થાય છે, વિરામ આપશું. હજી પ્રગટ મહારાજ કેવી રીતે છે એની વાતો આવતીકાલની કથામાં કરશું. અહીંયા અંતર્ધ્યાન લીલા કથાને આપણે વિરામ આપીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. જય 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 જય